નમસ્કાર. આજે આપણે એ સમજવાના છીએ કે એક સફળ નાનું ખેતર કેવી રીતે શરૂ કરી શકાય અને હા, એની શરૂઆત જમીન ખરીદવાથી બિલકુલ નથી થતી. ચાલો એવા કેટલાક પગલાઓ જોઈએ જે કદાચ થોડા આશ્ચર્યજનક લાગશે. ચાલો એક એવી સલાહથી શરૂઆત કરીએ જે સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે. આ સલાહ ખેતી કરવાના આપણા સૌથી મોટા સપનાને જ આમ કહીએ તો પડકારે છે. સામાન્ય રીતે શું મનાય છે કે ભાઈ ખેતી કરવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ? જમીન. પણ શું આ વાત ખરેખર સાચી છે? તો આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા તો એક મોટી ગેરસમજ દૂર કરીશું અને પછી એક મજબૂત અને પ્રેક્ટિકલ પ્લાન કેવી રીતે બનાવવો એના પર આવીશું. સારું, તો ચાલો આ પહેલા અને સૌથી મહત્વના મુદ્દામાં ઊંડા ઉતરીએ. શા માટે જમીન ખરીદવાનો વિચાર લિસ્ટમાં સૌથી છેલ્લે હોવો જોઈએ? 1 મિનિટ માટે ખેતરને કોઈ બીજા બિઝનેસની જેમ વિચારો, જેમ કે રેસ્ટોરન્ટ. શું કોઈ રેસ્ટોરન્ટ ખોલતા પહેલા આખી બિલ્ડિંગ ખરીદી લે છે? ના. એ લોકો પહેલા જગ્યા ભાડે લે છે, પોતાનો કન્સેપ્ટ ચકાસે છે, ગ્રાહકો બનાવે છે અને પછી કદાચ જગ્યા ખરીદવાનું વિચારે. પણ ખેતીમાં મોટાભાગના લોકો બરાબર આનાથી ઊંધું કરે છે. પહેલા જમીન ખરીદે છે અને બધી મૂડી ત્યાં જ ફસાવી દે છે. જુઓ, સમય પહેલા જમીન ખરીદવાના ગેરફાયદા ઘણા છે. એ શરૂઆતની બધી જ મૂડી વાપરી નાખે છે, પછી લાંબા સમય સુધી આર્થિક તણાવ રહે છે અને સાચું કહું તો નવા ખેતર માટે વર્ષો સુધી પૈસાની તંગી ઊભી કરી શકે છે. તો પછી આગળ શું? રસપ્રદ વાત એ છે કે બીજું પગલું ખેતર વિશે છે જ નહીં. એ છે આપણી પોતાની આર્થિક સ્થિરતા વિશે, જે ખરી સફળતાનો પાયો છે. એક પણ બીજ વાવતા પહેલા પર્સનલ અને બિઝનેસ ખર્ચને અલગ કરવા ખૂબ જ જરૂરી છે. જો ઘરના અને ખેતરના ખર્ચા ભેગા થઈ જાય તો એ ક્યારેય ખબર જ નહીં પડે કે ખેતર ખરેખર કમાણી કરી રહ્યું છે કે પછી ઘરના પૈસા એમાં જ જઈ રહ્યા છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો શું છે ખબર છે? વાત એમ છે કે આપણું પર્સનલ બજેટ એટલે કે ઘર ખર્ચ એ નક્કી કરશે કે ખેતરમાંથી કેટલા પૈસા કમાવા જરૂરી છે. ઊંધું નથી વિચારવાનું. એવું નહીં કે ખેતર જેટલું કમાય એમાં ઘર ચલાવી લઈશું. ના, પહેલાં એ નક્કી કરો કે ઘર ચલાવવા કેટલા જોઈએ છે અને પછી એ રકમને ખેતરનો ટાર્ગેટ બનાવો. જુઓ, આખી વિચારવાની રીત જ બદલાઈ ગઈ ને? એટલે જ દર મહિને ઘર ચલાવવા માટે કેટલો ખર્ચ થાય છે એનો પાક્કો હિસાબ રાખવો ખૂબ જ જરૂરી છે. આનાથી ભવિષ્યનો તણાવ ઘણો ઓછો થઈ જશે. અને હા, એક વાત યાદ રાખજો, અંદાજ હંમેશા થોડો વધારે જ રાખવો, જેથી કોઈ અણધાર્યો ખર્ચ આવે તો મુશ્કેલી ન પડે. પૈસાના પ્લાનિંગની સાથે સાથે વાસ્તવિક દુનિયાનો અનુભવ પણ એટલો જ જરૂરી છે. બીજા કોઈના ખેતરમાં કામ કરવાથી નવી સ્કિલ્સ શીખવા મળે છે. આપણને શું ગમે છે એ સમજાય છે અને મોટી મોટી ભૂલો કરતાં બચી જવાય છે. જે અનુભવથી શીખવા મળે છે એ પુસ્તકોમાં નથી મળતું. ચાલો હવે આપણે પર્સનલ ફાઇનાન્સ અને અનુભવની વાત કરી લીધી. તો હવે સમય છે ખેતર માટે એક નક્કર બ્લૂપ્રિન્ટ એટલે કે બિઝનેસ પ્લાન બનાવવાનો. હવે બિઝનેસ પ્લાનનું નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. કોઈ 50 પાનાનો દસ્તાવેજ નથી બનાવવાનો. એક સિમ્પલ 1 પાનાનો પ્લાન પણ ચાલે. એનાથી આપણા નાણાકીય લક્ષ્યો એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ ક્યાંથી કેટલી આવક થશે, કેટલો ખર્ચ થશે અને છેલ્લે કેટલો નફો બચશે. આટલું સાદું ગણિત પણ ખૂબ મદદરૂપ થાય છે. અને આ આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પર લઈ આવે છે. આ બધું શરૂ કરવા માટે પૈસા ક્યાંથી આવશે? ખેતર માટે ભંડોળ મેળવવાના ઘણા રસ્તા છે. એક સ્માર્ટ રીત એ છે કે બીજો કોઈ આવકનો સ્ત્રોત ચાલુ રાખવો, જેથી ખેતી પરનું દબાણ ઓછું રહે. અને હા, શરૂઆતમાં મોંઘા સાધનો પાછળ ખર્ચ કરવાને બદલે સાદાઈથી શરૂઆત કરવી એ પણ એક સારી વ્યૂહરચના છે. અહીં એક બહુ મોટી શીખ એ છે કે સફળતાનો મતલબ એ નથી કે આવક ફક્ત ખેતરમાંથી જ થવી જોઈએ. સફળતા એટલે એક ટકાઉ અને સ્વસ્થ જીવન. અલગ અલગ જગ્યાએથી આવક હોવી એ કોઈ શરમની વાત નથી. એ તો ખરેખર એક સુરક્ષા કવચ છે. અને છેલ્લે, ચાલો જમીન ખરીદવાના બોજ વગર ખેતી શરૂ કરવા માટેની 2 ખૂબ જ પાવરફુલ રીતો પર એક નજર કરીએ. હવે એક એવી સ્ટ્રેટેજીની વાત કરીએ જેના પર લોકોનું બહુ ધ્યાન નથી જતું. એ છે સહયોગ, એટલે કે પાર્ટનરશિપ. જરા વિચારો, બીજા બધા બિઝનેસમાં પાર્ટનરશિપ કેટલી કોમન છે, બરાબર ને? તો ખેતીમાં કેમ નહીં? જો બીજા ખેડૂતો સાથે મળીને કામ શરૂ કરવામાં આવે તો શરૂઆતનું જોખમ પણ વહેંચાઈ જાય અને પૈસાનો બોજ પણ હળવો થઈ જાય. અને બીજો રસ્તો છે જમીન ભાડે લેવાનો. આ ખેતી શરૂ કરવા, પૈસા બચાવવા અને અનુભવ મેળવવા માટેની એકદમ અસરકારક રીત છે.
બસ એટલું ધ્યાન રાખવું કે કરાર ઓછામાં ઓછો 5 વર્ષનો હોય, જેથી જમીનને સુધારવા માટે જે મહેનત કરી હોય એનો લાભ મળી શકે. અને હા, કરાર હંમેશા લેખિત અને વકીલની સલાહ લઈને જ કરવો, ભલે પછી એ પરિવાર સાથે જ કેમ ન હોય. અને આ વાત આખી પરિસ્થિતિને કેટલી સરસ રીતે સમજાવે છે. જે રીતે મલ્ચિંગ જમીનને સુરક્ષિત રાખે છે, એ જ રીતે એક પાક્કો લેખિત કરાર આપણા બિઝનેસને સુરક્ષિત રાખે છે. એટલે કે જમીન અને બિઝનેસ બંનેનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. આ આખી ચર્ચા આપણને એક અંતિમ અને બહુ ઊંડા વિચાર સાથે છોડી જાય છે. ખરેખર આપણો અંતિમ ધ્યેય શું હોવો જોઈએ? શું ફક્ત જમીનના માલિક બનવું, કે પછી એક એવું જીવન જીવવું જે ટકાઉ હોય અને આપણને સાચો સંતોષ આપે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.